હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ ક્યુસર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીસીઆરટી ધોરણ 6 થી લઈને 12 સુધીની અને એનો મિત્રો સામાજિક વિજ્ઞાન જે સબ્જેક્ટ છે એના વન લાઇનર પ્રશ્નોની આ સિરીઝ મિત્રો આપણે કન્ટિન્યુ કરીએ છીએ એપિસોડ નંબર 3 સાથે। ઓલરેડી એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 મિત્રો આપણે ઓલરેડી આપણી જે YouTube ચેનલ છે એમાં મૂકેલા છે, તો તમે જોઈ શકો છો। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે ધોરણ 6 પ્રકરણ નંબર 5 અને 6 એટલે કે 1 થી 4 પ્રકરણની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ મિત્રો। અને ખાસ આ તમામ એપિસોડની પીડીએફ મિત્રો તમને જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ક્યુસરમાં જોઈન થઈ જજો। એમાં તમને ટેલિગ્રામ ચેનલમાં મિત્રો આપણી તમામ એપિસોડની પીડીએફ તમને મળી જશે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો। સાથે સાથે આ બધાની પીડીએફ તમને આપણી એપ્લિકેશનમાં પણ એક જીસીઆરટી કરીને ફ્રી ફોલ્ડર છે એમાં મળી જશે, તો એ પણ મિત્રો તમે હમણાં જ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો। તો શરૂઆત કરીએ મિત્રો એપિસોડ નંબર 3 ની। તો પ્રકરણ નંબર 5 નું નામ છે મિત્રો શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। અને તમે જોશો આગળના પેપર ફંફોડીને જોશો તો અગાઉ જેટલા પણ પેપર ગયા તલાટી, જુનિયર ક્લાર્ક અને હમણાં હાઈકોર્ટનું ગયું, આ તમામ પેપર્સમાં મિત્રો આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન જીકે ના સ્વરૂપમાં આવે છે તમે જોઈ શકો છો। એ ઉપરાંત પણ મિત્રો જીપીએસસી પણ આ ચેપ્ટરમાંથી જોડકા સ્વરૂપે ક્વેશ્ચન પૂછે છે, એ પણ તમે જોયેલા છે અને તમને યાદ પણ હશે। તો ખાસ આ ચેપ્ટર મિત્રો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે અને આના દરેક પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે અને ખાસ વાંચીને આવ્યા હશો એવી આશા રાખીએ છીએ મિત્રો। તો શરૂઆત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 છે કે ભગવાન બુદ્ધનું લગભગ કેટલા વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી ફરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? એટલે કે જ્ઞાન પ્રાપ્તિ માટે એમને સંન્યાસ ક્યારે લીધો હતો ભગવાન બુદ્ધે મિત્રો? તો યાદ રાખી લઈશું અહીંથી આપણે 30 વર્ષે। કેટલામી વર્ષે? તો 30મા વર્ષે। આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 છે કે ગૃહ ત્યાગ બાદ ભગવાન બુદ્ધ રાજગૃહ ગયા અને ત્યાર પછી કયા સ્થળે 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરી હતી? તો મિત્રો અહીંથી 2 પ્રશ્નો નીકળી શકે છે કે ગૃહ ત્યાગ બાદ ભગવાન બુદ્ધ સૌપ્રથમ ક્યાં ગયા હતા? તો સૌપ્રથમ મિત્રો રાજગૃહ ગયા હતા। આ પ્રશ્ન પણ એક પ્રશ્ન સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ। અને ત્યાં ગયા પછી મિત્રો એમને કયા સ્થળે તપશ્ચર્યા શરૂ કરી હતી એમના 5 બ્રાહ્મણ મિત્રો સાથે? તો પુરુવેલા સ્થળે મિત્રો। કયા સ્થળે? પુરુવેલા સ્થળે। આ વસ્તુ મિત્રો ખાસ આપણે યાદ રાખી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે કે ભગવાન બુદ્ધે સૌપ્રથમ વખત સારનાથ ખાતે આપેલો ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે ભગવાન બુદ્ધ દ્વારા મિત્રો જે ઉપદેશ આપવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ આપવામાં આવ્યો હતો આ પણ ખાસ યાદ રાખી લઈશું આપણે। સારનાથ ખાતે જે ઉપદેશ આપવામાં આવ્યો હતો એ ઉપદેશને મિત્રો શેના દ્વારા ઓળખવામાં આવતો હતો? તો ધર્મચક્ર પ્રવર્તન મિત્રો। શેના દ્વારા? ધર્મચક્ર પ્રવર્તન। આ ખાસ યાદ કરી લઈશું આપણે। આગળ વાત કરીએ તો ભગવાન બુદ્ધના સારથી અને પ્રિય ઘોડાનું નામ અનુક્રમે જણાવો। એટલે કે ભગવાન બુદ્ધનો જે સારથી હતો એ સારથીનું નામ શું અને ઘોડાનું નામ શું એ આપણને ખબર હોવી જોઈએ। તો યાદ રાખી લઈશું અહીંથી આપણે કે સારથીનું નામ છે મિત્રો છંદ અને ઘોડાનું નામ છે કંઠક। શું મિત્રો? સારથી છંદ અને ઘોડો કંઠક। આ વસ્તુ યાદ કરી લઈશું આપણે ખાસ। આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5 છે ભગવાન બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય બીજા કયા નામે જાણીતા હતા? ખાસ મિત્રો ભગવાન બુદ્ધે સમજાવેલા જે 4 આર્ય સત્યો હતા એ બીજા કયા નામે જાણીતા હતા? તો બુદ્ધ ધર્મના સિદ્ધાંત અથવા તો સમ્યક દર્શન। આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો, આ શબ્દ તમે મગજમાં ક્લિયર કરી લેજો કે એ 4 આર્ય સત્યો હતા એ 4 આર્ય સત્યો મિત્રો સમ્યક દર્શનના નામે ઓળખાતા હતા। આ ખાસ મગજમાં ક્લિયર હોવું જોઈએ। પરીક્ષામાં મિત્રો આ વસ્તુ કન્ફ્યુઝન પેદા કરે છે એટલા માટે। આગળ વાત કરીએ તો આગળ છે મિત્રો ક્વેશ્ચન નંબર 6 ભગવાન બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય બીજા કયા નામે જાણીતા હતા? હમણાં જ મિત્રો આ ક્વેશ્ચન આવી ગયો એટલે કે આ રિપીટેડ ક્વેશ્ચન છે, તો જોઈ લઈએ તો એ સમ્યક દર્શન। આગળ વાત કરીએ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું મિત્રો? ભગવાન બુદ્ધ જે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાતા એમનું બાળપણનું નામ શું હતું મિત્રો? તેમનું બાળપણનું નામ હતું મિત્રો સિદ્ધાર્થ। યાદ રાખી લઈશું મિત્રો શું નામ હતું? તો સિદ્ધાર્થ। ખાસ મિત્રો આપણે યાદ કરીશું। આગળ વાત કરીએ તો સિદ્ધાર્થ પોતાની પત્ની અને પુત્રનો ત્યાગ કરી ઘર બહાર નીકળી ગયા। તેમના આ ગૃહ ત્યાગને કયા નામે ઓળખવામાં આવે છે? આપણે જોયું હતું કે 30 વર્ષે એમને ગૃહ ત્યાગ કર્યો હતો એટલે કે ઘરમાંથી નીકળી ગયા હતા જ્ઞાન પ્રાપ્તિ માટે મિત્રો। તો આ જ્ઞાન પ્રાપ્તિ માટે ગયા હતા એ ગૃહ ત્યાગને મિત્રો કયા નામે ઓળખવામાં આવ્યો હતો? તો મહાભિનિષ્ક્રમણના નામે। શેના નામે? મહાભિનિષ્ક્રમણના નામે ઓળખવામાં આવ્યો હતો। ખાસ યાદ રાખી લઈશું। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે
સિદ્ધાર્થ એક પીપળાના વૃક્ષ નીચે તપ કરવા બેઠા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું તે શુભ દિન કયો હતો? ખાસ યાદ રાખી લઈશું મિત્રો કે આ જે સિદ્ધાર્થ એટલે કે ભગવાન બુદ્ધ, જેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, એ પીપળાના વૃક્ષ નીચે તપ કરવા બેઠા હતા ત્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તે દિન કયો હતો એટલે કે દિવસ કયો હતો મિત્રો? તો આપણે બધા જાણીએ છીએ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ મિત્રો. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ. અને એ દિવસ હતો મિત્રો વૈશાખી પૂર્ણિમા. કયો દિવસ? તો વૈશાખી પૂર્ણિમાએ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા મિત્રો. જ્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા. અને એ સમયમાં એમની ઉંમર કેટલી હતી? તો એ સમયમાં એમની ઉંમર 36 વર્ષ હતી. આ વસ્તુ યાદ કરી લેશું ખાસ મિત્રો. બુદ્ધ ક્યારથી કહેવાયા? તો જ્યારથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું, અને જ્ઞાન પ્રાપ્ત થયું એ દિવસ કયો હતો? તો વૈશાખી પૂર્ણિમા, જેને આપણે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ભગવાન બુદ્ધ લોકોને ઉપદેશ કઈ ભાષામાં આપતા હતા? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય છે મિત્રો કે ભગવાન બુદ્ધ જે ભાષામાં ઉપદેશ આપતા હતા એ ભાષા કઈ હતી? તો પાલી ભાષામાં મિત્રો. કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો પાલી ભાષામાં. ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે 11, બૌદ્ધ ધર્મ ભારત ઉપરાંત બીજા કયા દેશોમાં ફેલાયેલો હતો? બૌદ્ધ ધર્મ ભારત સિવાય બીજા કયા દેશમાં ફેલાયેલો હતો મિત્રો? તો શ્રીલંકા, ચીન અને જાપાન. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે 12 નંબરનો ક્વેશ્ચન, બૌદ્ધ ધર્મ ભારત ઉપરાંત બીજા કયા દેશોમાં ફેલાયેલો હતો મિત્રો? આ રિપીટેડ ક્વેશ્ચન છે એટલે કે શ્રીલંકા, ચીન અને જાપાન. આગળ વાત કરીએ તો આત્મા અને બ્રહ્મ એક જ છે આવા વિચારોનું સંકલન શેમાં જોવા મળે છે? મિત્રો ખાસ યાદ રાખીશું કે આત્મા અને બ્રહ્મ એક જ છે આ વિચારોનું સંકલન શેમાં જોવા મળે છે મિત્રો? તો ઉપનિષદોમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? ઉપનિષદોમાં જોવા મળે છે. આગળ વાત કરીએ તો ઉપનિષદોના વિચારોનો વિકાસ કોને કર્યો હોવાનું મનાય છે? આપણને બધાને જ ખબર છે મિત્રો કે આદિ ગુરુ શંકરાચાર્ય, કે જેમની બુદ્ધિ તલસ્પર્શીય બુદ્ધિ હતી, એમને મિત્રો ઉપનિષદોનો વિચાર કર્યો હોય એવું માનવામાં આવે છે. ખાસ મિત્રો મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 15, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે? ખાસ મિત્રો યાદ રાખીશું કે ભગવાન બુદ્ધને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે સ્થળ હાલમાં બુદ્ધ ગયા અથવા તો બોધિ ગયા તરીકે ઓળખાય છે. અને આ એક મિત્રો આધ્યાત્મિક સ્થળ ગણવામાં આવે છે અને અહીં શ્રદ્ધાળુઓ ફરવા માટે અને દર્શન માટે આવતા રહેલા છે. આ વસ્તુ ખાસ યાદ કરી લઈશું આપણે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 16, બોધિ ગયા સ્થળ ક્યાં આવેલું છે મિત્રો? તો બોધિ ગયા સ્થળ મિત્રો બિહારમાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે, બુદ્ધે સૌ પ્રથમ વાર ઉપદેશ શેમાં આપ્યો હતો? તો બુદ્ધે સૌ પ્રથમ વાર ઉપદેશ મિત્રો સારનાથમાં આપ્યો હતો 5 બ્રાહ્મણને સાથે લઈને. એ આપણે જાણીએ છીએ ખાસ મિત્રો. આગળ વાત કરીએ તો 18 નંબરનો ક્વેશ્ચન છે, જૈન ધર્મના 24માં તીર્થકર કોને ગણવામાં આવે છે? ખાસ મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષામાં આ જે તીર્થકર છે એનો ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે અને એ મિત્રો આ ચેપ્ટરમાંથી લીધેલો ક્વેશ્ચન હતો કે જૈન ધર્મના 24માં તીર્થકર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મહાવીર સ્વામીને ઓળખવામાં આવે છે. કોને ઓળખવામાં આવે છે? મહાવીર સ્વામીને. 19મી વાત કરીએ તો મહાવીર સ્વામી લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? તો મહાવીર સ્વામી મિત્રો પ્રાકૃત અને અર્ધમાર્ગી ભાષામાં ઉપદેશ આપતા હતા. અહીંથી મિત્રો કન્ફ્યુઝ ના થતા, ભગવાન બુદ્ધ પાલી ભાષામાં આપતા હતા, જ્યારે મહાવીર સ્વામી હતા એ મિત્રો પ્રાકૃત અને અર્ધમાર્ગી ભાષામાં ઉપદેશ આપતા હતા. અહીં મિત્રો કન્ફ્યુઝ ના થતા અને ખાસ મિત્રો ક્લિયર રહેજો આમાં. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, મહાવીર સ્વામીને કઈ નદી કિનારે કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી? ખાસ મિત્રો યાદ રાખીશું કે જે બૌદ્ધ ભગવાન હતા એમને મિત્રો એક પીપળાના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, જ્યારે મહાવીર સ્વામીને મિત્રો એક નદીના કિનારે કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. અને એ મિત્રો કઈ નદી હતી? તો ઋજુપાલિકા. કઈ નદી હતી મિત્રો? ઋજુપાલિકા. આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને મિત્રો બીજા ત્રિરત્નનો સિદ્ધાંત એટલે કે 3 રત્નનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ મિત્રો મગજમાં ક્લિયર કરી દઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે 22મો ક્વેશ્ચન, મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો યાદ રાખી લઈશું, મહાવીર સ્વામીનું મૂળ નામ હતું વર્ધમાન. મિત્રો અહીં આપણે કન્ફ્યુઝ થશું નહીં. કેમ? આપણને બધાને જ ખબર છે કે ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું? તો ભગવાન બુદ્ધનું મૂળ નામ હતું સિદ્ધાર્થ, જ્યારે મહાવીર સ્વામી
એમનું મૂળ નામ શું હતું? તો એમનું મૂળ નામ વર્ધમાન હતું. અહીંયા મિત્રો આપણે કન્ફ્યુઝ થશું નહીં, ખાસ યાદ રાખી લઈશું. અને બીજી વસ્તુ કે મિત્રો બુદ્ધ છે એ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? તો પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા. જ્યારે મહાવીર સ્વામી છે એ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? તો અર્ધમાગધી. આપણે હમણાં જ જોયું મિત્રો અહીંયા કે મહાવીર સ્વામી પ્રાકૃત અને અર્ધમાગધીમાં આપતા હતા. ખાસ મિત્રો આપણે યાદ રાખી લઈશું કે અહીંયા ભૂલ થાય નહીં. આટલી જે કન્ફ્યુઝન પોઈન્ટ છે આ કન્ફ્યુઝન પોઈન્ટ મિત્રો ક્લિયર કરી લેજો, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પરીક્ષામાં કન્ફ્યુઝન રહે નહીં. આગળ વાત કરીએ મિત્રો, તો આગળ છે અહીંયા મિત્રો આપણે પાંચમા નંબરનો જે પ્રકરણ હતું એ અહીંયા આપણે પૂરું કર્યું, એટલે કે ટોટલ 22 ક્વેશ્ચન નીકળતા હતા. તો 22 ક્વેશ્ચનનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો અને તમારે તૈયાર કરી લેવાના છે. હવે આગળ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીશું, એટલે કે પ્રકરણ નંબર 6 ની વાત કરીશું. અને પ્રકરણ નંબર 6 શું છે મિત્રો? તો મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એટલે કે અહીંથી મિત્રો મૌર્ય યુગનો પ્રારંભ થાય છે. આગળ જતા મૌર્ય યુગ સંપૂર્ણ ભણવાનું છે આપણે આગળ ધોરણ 7 ધોરણ 8 માં, પરંતુ અહીંયા મૌર્ય યુગની શરૂઆત થાય છે કે મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, અહીંથી મિત્રો એની શરૂઆત થઈ છે. તો શરૂઆત કરીએ મિત્રો. મૌર્ય વંશના સ્થાપક રાજાનું નામ શું હતું? આપણે બધા જ જાણીએ છીએ મિત્રો કે મૌર્ય વંશના સ્થાપક એટલે કોણ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. અને કોણે કરી હતી મદદ એમને? તો કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય તરીકે પણ ઓળખીએ છીએ. તો આ યાદ રાખી લઈશું સાથે સાથે કે મૌર્ય વંશના સ્થાપક કોણ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, ચાણક્યની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 માં નંદ વંશના કયા અંતિમ સમ્રાટને હરાવીને મગધની ગાદી સંભાળી હતી? આપણને બધાને જ ખબર છે કે ચાણક્યની તાલીમના અંતર્ગત ચંદ્રગુપ્ત મૌર્યએ નંદ વંશનો જે સ્થાપક હતો સમ્રાટ ધનાનંદ, આ પણ બહુ મોટો સ્થાપક હતો, એને હરાવીને મિત્રો મૌર્ય યુગની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 3 છે, ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે કયા 4 પ્રદેશો જીત્યા હતા? ખાસ મિત્રો યાદ કરી લેજો, આ એક કોષ્ટક સ્વરૂપે પૂછાઈ શકે છે, જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે સેલ્યુકસ નિકેટરને હરાવીને કયા 4 રાજ્યો જીત્યા હતા? તો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. ખાસ યાદ રાખી લઈશું. આમાંથી 2-3 તો મિત્રો અત્યારે અફઘાનિસ્તાનમાં આવેલા છે, ખાસ આપણે યાદ કરી લઈશું. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 4, તો ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રીને તેની સાથે પરણાવી હતી. તે પુત્રીનું નામ શું હતું? તો ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસની જે પુત્રી હતી એને ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. એનું નામ હતું મિત્રો હેલેના. શું હતું? હેલેના. ખાસ યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5 છે, સેલ્યુકસ નિકેટરે ચંદ્રગુપ્તના દરબારમાં પોતાના રાજદૂત તરીકે કોને મોકલ્યા હતા? આપણે બધા જ જાણીએ છીએ મિત્રો, ઇન્ડિકા નામનો જેને ગ્રંથ લખ્યો એ, એટલે કે કોણ? તો મેગેસ્થનીસ. તો ચંદ્રગુપ્તના દરબારમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત કોણ હતો? તો મેગેસ્થનીસ હતો. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 6 છે, મુદ્રા રાક્ષસ કૃતિના લેખકનું નામ જણાવો. એટલે કે મુદ્રા રાક્ષસ જે કૃતિ છે એના લેખક કોણ હતા? તો વિશાખાદત્ત. કોણ હતા મિત્રો? વિશાખાદત્ત. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો, ઇન્ડિકા કૃતિના લેખકનું નામ જણાવો. હમણાં જ વાત કરી સેલ્યુકસ નિકેટરનો રાજદૂત કે જે ચંદ્રગુપ્તના દરબારમાં હતો એ એટલે કોણ? તો મેગેસ્થનીસ. અને આ જ મેગેસ્થનીસે મિત્રો ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. આપણે બધા જ જાણીએ છીએ. ખાસ મિત્રો યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 8 કે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે કયા સ્થળે વિતાવ્યો હતો? તો યાદ રાખીશું કે ચંદ્રગુપ્ત મૌર્યએ એના જીવનનો અંતિમ સમય છે એ જૈન મુનિ ભદ્રબાહુ. મિત્રો આ નામ ખાસ યાદ રાખજો મિત્રો, આ નામ પૂછાય છે, 2-3 વાર પરીક્ષામાં પૂછાયેલું છે કે જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. અને કઈ જગ્યાએ મિત્રો? તો શ્રવણબેલગોળામાં. કઈ જગ્યાએ? શ્રવણબેલગોળામાં. અને આ જે શ્રવણબેલગોળા છે એ મિત્રો અત્યારે હાલમાં કર્ણાટકમાં છે. કઈ જગ્યાએ છે? કર્ણાટકમાં છે. એટલે કે અહીંથી 3 ક્વેશ્ચન છે યાદ રાખવાના છે કે લાસ્ટ સમય ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન મુનિ હતા જે ભદ્રબાહુ એમની સાથે વિતાવ્યો હતો, અને એ સ્થળ હતું શ્રવણબેલગોળા. અને જે શ્રવણબેલગોળા છે એ અત્યારે મિત્રો કર્ણાટકમાં હયાત છે. આ વસ્તુ યાદ કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9, અશોકે ઈસવીસન પૂર્વે 251 માં કોના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? ખાસ યાદ રાખી લઈશું મિત્રો, અશોકે, સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર કે જેને ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી, એ કોના અધ્યક્ષ પદે બોલાવી હતી? તે મોગલી પુત્ર
તિષ્ય, ખાસ યાદ રાખીશું મિત્રો, મોગલીપુત્ર તિષ્ય, ખાસ મગજમાં ક્લિયર કરી લેશું. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 8. અશોકના શિલાલેખ ક્યાં આવેલો છે? હમણાં જ આપણે વાત કરી હતી કે અશોકનો શિલાલેખ છે મિત્રો ગિરનાર પર્વતની તળેટીમાં એટલે કે જુનાગઢમાં આવેલો છે. ખાસ યાદ રાખી લઈશું. ભારતની રાજમુદ્રા કઈ છે? આપણને બધાને જ ખબર છે 3 સિંહોની આકૃતિ, પરંતુ એ 3 સિંહોની આકૃતિને શું કહેવામાં આવે છે? તો સિંહ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? સિંહ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 12. સમ્રાટ અશોકના દાદાનું નામ જણાવો. સમ્રાટ અશોકના દાદાનું નામ શું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય. ખાસ યાદ રાખી લઈશું. ચંદ્રગુપ્ત મૌર્યને સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યને સામ્રાજ્યની સ્થાપના માટે આપણે વાત કરી હતી હમણાં આગળ કે ચાણક્ય એટલે કે કૌટિલ્યએ મદદ કરી હતી, અને એ જ કૌટિલ્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદ હતો નંદવનનો શાસક, એને હરાવી અને પછી મિત્રો મૌર્ય યુગની સ્થાપના કરી હતી. આગળ વાત કરીએ તો ચાણક્યએ કયો એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો? તો યાદ રાખી લઈશું કે ચાણક્યએ મિત્રો અર્થશાસ્ત્ર નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે બિંદુસારના પુત્રનું નામ જણાવો. ખાસ યાદ રાખી લઈશું મિત્રો, બિંદુસારના પુત્રનું નામ સમ્રાટ અશોક. એટલે કે આપણે હમણાં મિત્રો એક નાની એવી ભૂલ થઈ હતી, પરંતુ યાદ રાખી લઈશું અહીંથી આપણે કે ચંદ્રગુપ્ત મૌર્ય, ખાસ અહીં કન્ફ્યુઝન ના થતા મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્ય, એના પછી એનો છોકરો તો બિંદુસાર, અને આ જ બિંદુસારનો છોકરો એટલે કે સમ્રાટ અશોક. તો આ વસ્તુ મિત્રો આ જે વંશાવલી છે, પછી આ જે વસ્તુ છે રાજાઓની, એ તમામે તમામ આપણે યાદ રાખવાની રહેશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું તે યુદ્ધ કયું હતું? આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે સમ્રાટ અશોકનું જે હૃદય પરિવર્તન થયું એ યુદ્ધ મિત્રો ઈસવીસન 261 લડવામાં આવેલું હતું, અને કઈ જગ્યાએ? તો કલિંગનું યુદ્ધ હતું. ખાસ યાદ કરી લઈશું આપણે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 17 છે સમ્રાટ અશોકે કોના ઉપદેશથી શસ્ત્ર સંન્યાસ લીધો હતો? તો બૌદ્ધ સાધુ ઉપગુપ્ત. આ નામ છે એ ખાસ યાદ રાખી લઈશું. હમણાં જ જે બિન સચિવાલયની પરીક્ષા ગઈ એમાં મિત્રો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે સમ્રાટ અશોકે કોના ઉપદેશથી શસ્ત્ર સંન્યાસ લીધો હતો? તો ઉપગુપ્તના ઉદ્દેશથી સંન્યાસ લીધો હતો. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે અશોકનો પુત્ર કોણ હતો? તો અશોકનો પુત્ર હતો મહેન્દ્ર, અને આપણે બધા જાણીએ છીએ કે મહેન્દ્ર છે એ મિત્રો શ્રીલંકામાં જઈને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતો હતો, આપણને બધાને ખબર છે. આગળ વાત કરીએ તો 19 નંબરનો ક્વેશ્ચન કે અશોકની પુત્રીનું નામ જણાવો. તો અશોકની પુત્રી હતી સંઘમિત્રા. નેક્સ્ટ વાત કરીએ તો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? હમણાં જ વાત કરીએ એ પ્રમાણે મિત્રો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એના પુત્ર એટલે કે મહેન્દ્ર અને પુત્રી એટલે કે સંઘમિત્રા, આ બંનેને મિત્રો સિલોન, એ વખતનું સિલોન એટલે અત્યારનું શ્રીલંકા, તો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે આ બંનેને શ્રીલંકા એટલે કે સિલોન મોકલ્યા હતા. ખાસ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 21 મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કઈ પ્રજાનું શાસન સ્થપાયું? તો પશ્ચિમ ભારતમાં મિત્રો શક પ્રજાનું શાસન સ્થપાયું હતું. ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 22 શકોના પતન બાદ કોણે સત્તા પર આવ્યું? તો શકોના પતન બાદ મિત્રો કુષાણો સત્તા પર આવ્યા. એટલે કે અહીંથી મિત્રો એક વંશાવલી યાદ રાખીશું આપણે કે સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યનું એટલે કે મૌર્ય શાસન હતું. આ જ મૌર્ય શાસન મિત્રો જ્યારે પડી ભાગ્યું એના પછી શક શાસન આવ્યું, અને શક શાસન જ્યારે પડી ભાગ્યું એના પછી મિત્રો કુષાણો આવ્યા. તો અહીં મિત્રો કુષાણો સુધી ધોરણ 6 માં આપેલું છે. પછી એનાથી આગળ 7મા ધોરણમાં જ્યારે મૌર્ય યુગ ભણીશું ત્યારે મિત્રો આગળનું ચાલુ થશે અને આગળના રાજાઓ આવશે. એટલે આ દરેકે દરેક વસ્તુ સિક્વન્સમાં આપણે યાદ રાખવી આવશ્યક રહેશે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 23 મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતા? તો મૌર્ય વંશના અંતિમ રાજા હતા મિત્રો રાજા બૃહદ્. શું યાદ રાખીશું? રાજા બૃહદ. આ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 24 છે મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ નિર્બળ શાસનનો લાભ લઈ કોણે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી? તો પુષ્યમિત્ર શૃંગે મિત્રો, જેને શક શાસન સ્થાપ્યું હતું એ સેનાપતિ હતો મિત્રો એ વખતનો, અને એ સેનાપતિ કોણ? તો પુષ્યમિત્ર શૃંગે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું ને આ નામ મગજમાં ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 25 ઈસવીસન પૂર્વે 185 માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર કયા વંશની સ્થાપના કરી હતી?
તો શૃંગ વંશની સ્થાપના કરી હતી. આ દરેક વસ્તુ મગજમાં ક્લિયર કરતા રહીશું. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ અને પ્રકરણ 5 અને 6 ને લઈને જેટલા પણ વન લાઇનર હતા તમામ વન લાઇનર મિત્રો આપણે અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને આ તમામની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ મળી જશે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. સાથે મિત્રો આપણી જે એપ્લિકેશન છે ક્યુસર એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે અને એમાં પણ મિત્રો ફ્રી મટીરિયલમાં તમને આની પીડીએફ અવેલેબલ મળી જશે. તો હમણાં જ મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરો અને વિઝિટ કરો. થેન્ક યુ મિત્રો, મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.